નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાંથી હું જાનવી બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઉધનાની વી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી ડિલિવરી માટે લઈ જવાયેલા 25 લાખના પાર્સલ ડ્રાઈવરે અન્ય સાથે મળીને સગવડ કરી દીધા હતા. આની ફરિયાદ હમણાં જ નોંધાઈ છે. વડોદરામાં રહેતા મનોજ જગતાપ એ ઉધના ઉદ્યોગનગરની વી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર છે. મનોજે ઉધનાના પોલીસમાં નોંધાવી હતી આ ફરિયાદ. તેમને કંપનીના ટ્રાન્સપોર્ટમાં આવેલા જે પાર્સલ હતા એ પાર્સલ અન્ય ટ્રાન્સપોર્ટ કંપનીને આપ્યા હતા. તેના દ્વારા પાર્સલ ડિલિવરી માટે ટેમ્પો મુકાયેલો હતો. આ ટેમ્પામાં શકીલ આલમ શેખ 8 મહિનાથી ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. પાર્સલને ડિલિવરી કરવાની જવાબદારી એની હતી. થોડા દિવસ પૂર્ણ ન્યૂ સરદાર માર્કેટ અન્નપૂર્ણા એન્ટરપ્રાઇઝમાંથી ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર પર કોલ આવ્યો હતો અને ઘણા સમયથી પાર્સલ નથી મળ્યું તેની જાણ કરવામાં આવી હતી. આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ડ્રાઈવર શકીલ શેખ ટ્રાન્સપોર્ટમાંથી આજ પાર્સલ લઈ અને ડિલિવરી સુધી પહોંચ્યું નથી. જે તે પેઢીને આપવાને બદલે લિંબાયત આંબાનગરમાં રહેતા શાહિદ મહમદ પટેલને આપતો હતો. ખબર પડી હતી કે શાહિદ મહમદ પટેલ એક ખોટા સહી સિક્કા કરી અને એક કાગળ બનાવીને ડિલિવરી પાર્ટનરને આપતો હતો. આ પાર્ટનર અને એ બંને મળીને 25.18 લાખના પાર્સલ અને 51 પાર્સલ ઝડપી લીધા હતા. બનાવ અંગેના ઉધના પોલીસને આ ખબર પડી ત્યારબાદ આ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો અને ઘણા સમય પછી આ બંનેને પકડવામાં આવ્યા છે. વધુ માહિતી, વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ. હમણાં મને રજા આપો. નમસ્કાર.